હેલો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં। તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા બેલી ભરતી વિશેની એક ફાઇનલ અપડેટ આવી છે। એ અપડેટ શું છે એ આપણે જોઈશું આ વિડીયોમાં। બેલી ભરતીની ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર થઈ છે। બેલીફની ભરતીમાં વેઇટિંગ લિસ્ટ કેટલા ટકા હોય છે, વેઇટિંગ લિસ્ટ કેટલા વર્ષ સુધી માન્ય રહેશે, તેમજ આ ભરતીમાં કેટલા ઉમેદવારો સિલેક્ટ થયા છે, તે સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં જોઈશું। તો વિડીયો શરૂ કરતા પહેલાં જો મિત્રો વિડીયોમાં તમે નવા હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલને પ્રેસ કરજો। તો ચલો મિત્રો, વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ। મિત્રો, તમે જોઈ શકો છો કે ધવલ મારુ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જે અહીંયા છે, જે તમને હું વાંચીને સંભળાવું। ગુજરાત હાઈકોર્ટ બેલી ભરતીનું ફાઇનલ અપડેટ। ગુજરાત હાઈકોર્ટની બેલી ભરતીનું મિત્રો ફાઇનલ અપડેટ આવ્યું છે। બેલી ભરતીનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર થયું છે, જે તમે મારું ગુજરાત ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને જોઈ શકો છો। તેમજ મિત્રો, કુલ 203 ઉમેદવારનું અંતિમ સિલેક્શન થયું છે। 203 ઉમેદવાર મિત્રો સિલેક્ટ થયા છે। તેમાં સાથે સાથે વેઇટિંગ લિસ્ટ પણ જાહેર થયું છે। વેઇટિંગ લિસ્ટ મિત્રો 10% જાહેર થયું છે, જેમાં કુલ 26 નામો છે। વેઇટિંગ લિસ્ટ મિત્રો 1 વર્ષ સુધી માન્ય રહેશે। જો પસંદ થયેલ ઉમેદવાર હાજર ન થાય તો વેઇટિંગમાંથી તક મળશે। એટલે કે મિત્રો, જે ઉમેદવાર સિલેક્ટ થયા છે અને હાજર ન થાય તો જે વેઇટિંગ લિસ્ટમાં છે એ લોકોને મિત્રો તક મળશે। આ રીતે મિત્રો ગુજરાત હાઈકોર્ટની બેલી ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ અને જે મિત્રો પાસ થયા છે એમને ખૂબ ખૂબ અભિનંદન। તો મિત્રો, આ હતો આજનો આપણો વિડીયો। તો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને બેલને પ્રેસ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।